હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું ડીકમ્પોઝિશન ટેકનિક્સ. Decomposition involves dividing each project deliverable into smaller and smaller pieces until there is enough detail to support scheduling, estimating and control. ડીકમ્પોઝિશન ટેકનિક્સની અંદર જે તમારે એપ્લિકેશનનું જે તમારા સોફ્ટવેરનો કોસ્ટ એસ્ટિમેટ કાઢવાનો છે એના માટે તમારા એપ્લિકેશન કે સોફ્ટવેરને નાના નાના પીસીસમાં ડિવાઈડ કરી દેવાનો, જેથી કરીને એનો કોસ્ટ તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. સપોઝ કે તમારા પ્રોજેક્ટની અંદર કેટલા ફેઝિસ છે, કેટલા મોડ્યુલ છે, ઓકે, ત્યાર પછી એના કેટલા પેકેજ તમે યુઝ કરેલા છે, કેટલા ડેટાબેઝ છે, આ રીતે નાના નાના પીસીસમાં તમારા પ્રોજેક્ટને ડિવાઈડ કરી દેવાનો, એને કહેવાશે ડીકમ્પોઝિશન કર્યું. કે ડીકમ્પોઝિશનનો મિનિંગ જ એવો થાય કે એ પ્રોજેક્ટ કે એપ્લિકેશનને નાના નાના પીસીસમાં ડિવાઈડ કરી દેવું. માઇક્રો અને મેક્રો આ બે ટેકનિક્સ જોયા, ત્યાર પછી આવે છે ડીકમ્પોઝિશન ટેકનિક્સ. Software project estimation is a form of problem solving, and in most cases the problem to be solved is too complex to be considered in one piece. ઓકે, અહીંયા જે પ્રોજેક્ટ એસ્ટિમેશન આપણે લેવાનું છે એનું નામ જ છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ ઇન મોસ્ટ કેસીસ. જેટલા કેસીસ તમે જેટલા પ્રોબ્લેમ્સ ફેસ કરેલા છે એના ઉપરથી તમારે એનું પૂરેપૂરું ડિસ્કાઉન્ટ કે જે તમારા મની લેવાના છે એ તમે વ્યવસ્થિત રીતે લઈ શકો, એના માટેની આ ટેકનિક્સ છે કોસ્ટ એસ્ટિમેશન. The problem to be solved is too complex to be considered in one piece. ઓકે, જે આખો પ્રોજેક્ટ હોય ઘણી બધી વાર એવું બને કે બહુ મોટી એપ્લિકેશન હોય, ઓનલાઈન શોપિંગની જેમ ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી એપ્લિકેશન્સ હોય તો એ કોઈ 3 થી 4% કમ્પ્લીટ ન થાય. તો એના માટે ઘણા બધા મેમ્બર્સ હોય, આ બધા મેમ્બર્સનો ઓપિનિયન લઈને પણ તમે એનું કોસ્ટ એસ્ટિમેટ ન કરી શકો, બિકોઝ અલગ અલગ પર્સનના ઓપિનિયન્સ અલગ અલગ હોય કે ના મેં તો આમાં વર્ક જાજુ કરેલું, તમારે આમાં કોસ્ટ થોડોક વધારે લેવો છે. તો એવી જ્યારે મોટી મોટી એપ્લિકેશન્સ કે સોફ્ટવેર હોય ત્યારે એનો એકચ્યુઅલ એસ્ટિમેટ આ રીતે ઓપિનિયન્સથી કે કોઈ એક્સપર્ટની એડવાઇસ લઈને કરવો થોડો વધારે કોમ્પ્લેક્સ બને છે. તો એના માટે કમ્પ્લીટ એપ્લિકેશન કે સોફ્ટવેરને નાના નાના પીસીસમાં ડિવાઈડ કરી દેવાનું, જેમ કે આની ડિઝાઇનિંગ કેટલી છે, એટ્રેક્ટિવ છે કે નથી, કે ત્યાર પછી ડેવલપરે કેટલું વર્ક કરેલું છે, ટેસ્ટરે કેટલું વર્ક કરેલું છે, આ બધી વસ્તુનું માર્કિંગ થાય વ્યવસ્થિત રીતે. એના માટે કમ્પ્લીટલી સોફ્ટવેરને નાના નાના એવા પીસીસમાં ડિવાઈડ કરી દેવાની કે જેના ઉપરથી તમે એનો કોસ્ટ છે એ ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ફોર ધીસ રીઝન વી ડીકમ્પોઝ ધ પ્રોબ્લેમ, રીકેરેક્ટરાઇઝિંગ ઇટ એઝ અ સેટ ઓફ સ્મોલર પ્રોબ્લેમ્સ. ઓકે, એને નાના નાના પ્રોબ્લેમ્સમાં આ રીતે ડિવાઈડ કરી દેવાનું. અહીંયા એક એનો ડાયાગ્રામ આપેલો છે કે પ્રોજેક્ટને ડિવાઈડ કરશો એટલે પહેલાં ફેઝિસમાં ડિવાઈડ થશે. સપોઝ કે એક સ્કૂલ રિલેટેડ એપ્લિકેશન છે તો એને 1 to 12 સ્ટાન્ડર્ડ છે તો એને પહેલાં મોડ્યુલમાં ડિવાઈડ કરવાનો. 1 to 8, 9 and 10, 11 and 12 આ 3 મોડ્યુલમાં ડિવાઈડ કર્યો, એને કહેવાય 3 ફેઝિસ. ત્યાર પછી ડિલિવરેબલ્સ, કેટલી વખતે એને કેટલા મોડ્યુલ્સ આપેલા હતા, એક સાથે 1 થી 8 8 સ્ટાન્ડર્ડનું આપી દીધું હતું કે પહેલાં 4 અને પછી 4, એ રીતે એને ડિલિવર્સ કર્યા હતા. ત્યાર પછી વર્ક પેકેજ, એને ડીકમ્પોઝ અગેન અહીંયા થશે ડીકમ્પોઝિશન એટલે કે વર્ક પેકેજીસમાં અગેન એની અંદર પણ કેટલા પેજીસ ડિઝાઇનિંગ થયેલા છે એક ફેઝિસની અંદર, ત્યાર પછી સેકન્ડ ફેઝની અંદર કેટલું કોડિંગ થયેલું છે, અને ત્યાર પછી એક્ટિવિટીઝ કેવી કરેલી છે, એવરી પર્સનની એક્ટિવિટીઝ અલગ અલગ એક્શન્સ કેવા લીધેલા છે એ અહીંયાથી આવશે એક્ટિવિટીઝમાં. આઉટ ઓફ સ્કોપ મેનેજમેન્ટ, કે અહીંયાથી જે વર્ક પેકેજીસ છે એના માટે ક્યાંય સ્કોપ નહીં હોય, કે એવું નહીં કે આ 1 to 12 સ્ટાન્ડર્ડ માટે આટલા પબ્લિક સ્કોપમાં લીધેલા હતા, આટલા પ્રાઇવેટ સ્કોપમાં, એ રીતે નહીં, પણ જસ્ટ ડિઝાઇન કોને અને કેટલા કરેલા છે, કેટલા ટાઈમિંગમાં. અને ત્યાર પછી એક્ટિવિટીઝ જે તમે ફાઇન્ડ આઉટ કરશો એ આવશે આઉટ ઓફ ટાઈમ મેનેજમેન્ટ, કે એમાં કોઈ એવું ફિક્સ નહીં હોય કે આટલા ટાઈમની અંદર જ આ એક્ટિવિટી થયેલી છે તો એનું કોસ્ટિંગ આટલું, એ રીતે ક્યાંય ટાઈમ વાઇઝ ડિવિઝન નહીં થાય. પણ તમે કેટલા પેજીસ ડિઝાઇન કરેલા છે, પછી તમે 2 પેજ ડિઝાઇન કરવામાં 10 ડેઝ લીધેલા હોય કે 1 ડે લીધેલો હોય, એવી રીતે કે ટાઈમ મેનેજમેન્ટ ઉપરથી એનું કોસ્ટિંગ ડિફાઇન નહીં થાય. એટલે કે જે એક્ટિવિટીઝ હશે એ ટાઈમ મેનેજમેન્ટની બારે હશે અને જે વર્ક પેકેજીસ હશે એ સ્કોપની બારે હશે, કે ડિઝાઇનરે થોડીક ડેવલપરને હેલ્પ કરી હતી તો એનું કોસ્ટિંગ વધારે, એવી રીતે નહીં આવે. કે તો અહીંયા એનો જે ડાયાગ્રામ છે એ છે ડીકમ્પોઝિશન ટેકનિક્સનો. હવે અગેન સ્કોપ જનરલ ઇન્વોલ્વ્સ ધ ફોલોઈંગ એક્ટિવિટીઝ. ડીકમ્પોઝિશનની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે, કે જેમ કે પ્રોજેક્ટને ફેઝિસમાં ડિવાઈડ કરો, તો એ અહીંયા એક્ટિવિટીઝ આપેલી છે. ડિટરમાઇન યોર મેઇન પ્રોજેક્ટ ડિલિવરેબલ્સ, ક્રિએટ અ હાઈ લેવલ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બાય ચંકિંગ વર્ક ઇન્ટુ સ્મોલર ટાસ્ક.
છે તમારું પહેલાં તો પ્રોજેક્ટ છે ને ફેઝમાં ડિવાઈડ કરવો. અહીંયા જે ફર્સ્ટ સ્ટેપ હતું ફેઝિસમાં ડિવાઈડ કરવો એને અહીંયા કહી દીધું મેઇન પ્રોજેક્ટ ડિલિવરેબલ્સ, કેટલા તમે ડિલિવરેબલ્સ એના બનાવેલા છે. ત્યાર પછી ચંકિંગ વર્ક ઇન્ટુ સ્મોલર ટાસ્ક, એને નાના નાના ફેઝિસમાંથી પણ નાના નાના પીસીસમાં ડિવાઈડ કરવાનું. ત્યાર પછી કન્ટિન્યુ ટુ બ્રેક ડાઉન હાઈ લેવલ ટાસ્ક ઇન્ટુ સ્મોલર ટાસ્ક, જે બહુ મોટા મોટા એની અંદર ફંક્શન્સ આવે છે એને અગેન નાના નાના ફંક્શન્સની અંદર ડિવાઈડ કરવાના. પહેલાં તો પ્રોજેક્ટને ડિવાઈડ કરવાનો ફેઝિસમાં, ત્યાર પછી ફેઝિસને ડિવાઈડ કરવાના નાના નાના પીસીસમાં, અને ત્યાર પછી નાના નાના પીસીસને પણ ડિવાઈડ કરવાના નાના નાના ફંક્શન્સમાં. ક્રિએટ એ સિસ્ટમ ફોર ટ્રેકિંગ ઇચ ટાસ્ક, આ જે ટાસ્ક તમે બનેલી છે એક નાનું એવું ફંક્શન્સ કે મેં કીધું કે નાના નાના ફંક્શન્સમાં ડિવાઈડ કરવાનું. ત્યાર પછી એક એક ફંક્શન્સને ચેક કરવાનું કે આ ફંક્શનનું કામ કેટલું છે, સેકન્ડ ફંક્શનનું વર્ક કેટલું છે, થર્ડ ફંક્શન ઉપર કેટલું ટાસ્ક કરેલું છે. વેરીફાઈ દેટ ધ રિઝલ્ટિંગ ટાસ્ક આર મેનેજેબલ, કે નાના નાના ફંક્શન ઉપરથી તમે એનો કોસ્ટ છે એ એસ્ટિમેટ કરી શકો એવી રીતે તમારે એના મેનેજેબલ ટાસ્ક ક્રિએટ કરવાના. ડિકમ્પોઝિશન may lead to more work without much value for the time spent, કે આમાં તમારે જે ટાઈમિંગ છે એ પણ બહુ ઓછો સ્પેન્ડ થશે બિકોઝ કે નાના નાના મોડ્યુલમાં ડિવાઈડ જ થઈ ગયેલું હશે કે, અને અહીંયા જે તમારું વર્કિંગ પ્રોસેસ છે એ પણ થોડીક ફાસ્ટ થઈ જશે. ઓલ્સો લીડ ટુ ઇનસફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ, ઇનએફિશિયન્ટ, decreased work efficiency. So knowing for few basics about work package help us in deciding the level of decomposition. કે તમારે પેકેજ વાઇઝ ડિફાઇન નથી કરવાનું કે આ પેકેજની અંદર 10 ક્લાસીસ છે તો એને પહેલા ફેઝમાં મૂકી દો, એવી રીતે ક્યાંય નથી કરવાના. એના લીધે તમારી જે ટાઈમિંગ ડ્યુરેશન છે એ પણ થોડી ઘણી ઘટી જશે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ક્લુડ સ્પ્રેડિંગ ડિલિવરેબલ્સ એક્રોસ પ્રોજેક્ટ ફેઝિસ. ઓકે, ફેઝિસ વાઇઝ ડિલિવર કરવો એટલે કે અહીંયા કેવી રીતે તમે એને ડિવાઈડ કરી શકો છો પ્રોજેક્ટને, એના રિલેટેડ અહીંયા વેલ્યુઝ આપેલી છે. ધીસ ઇઝ ટિપિકલ ફોર પ્રોજેક્ટ conducted in a waterfall fashion and for schedule oriented projects. જો વોટરફોલ મોડલનો યુઝ કરીને પ્રોજેક્ટ બનાવેલો હશે તો એ અહીંયા થોડુંક કોમ્પ્લેક્સ બની જશે, એટલા માટે એને ફેઝિસમાં ડિવાઈડ કરવો વોટરફોલમાં કોમ્પ્લેક્સ બની જશે. બિકોઝ આપણે વોટરફોલમાં જોઈ ગયા કે એક જ ફેઝ બનશે, ક્યાંય ફેઝિસ નહીં બને, એક જ વાર એનો જે ફ્લો છે ડિઝાઇનિંગ ને ડેવલપિંગ ને થઈને કમ્પ્લીટ થઈ જશે. સેકન્ડ ફેઝ તમે એમાં એડ જ નહીં કરી શકો, એટલે જો એવામાં બનેલો હશે તો એને તમે ફેઝિસમાં ડિવાઈડ જ નહીં કરી શકો. Spreading deliverables across knowledge areas. Project teams organized by areas of expertise such as operations, legal or finance usually use the technique in their project. કે જેની ટીમ છે એ પોતાના વાઇઝ એનો ઓપિનિયન આપે કે સપોઝ ડિઝાઇનર છે તો એના પાસે ડિઝાઇનિંગનું નોલેજ વધારે હોય તો એ એમ કહેશે કે આટલી ડિઝાઇનિંગ કરવામાં થોડીક વધારે વાર લાગે. ડેવલપરને ન ખબર હોય કે ડિઝાઇનરને કેટલી આમાં લોડ પડતો હોય. ઓકે, એટલે કે જે એના એક્સપર્ટ છે એના પાસેથી જ તમે ઓપિનિયન્સ લ્યો. ડિલિવરેબલ્સ એક્રોસ પ્રોસેસ ટિપિકલ ફોર પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ્સ, કે જે પ્રોસેસ છે એને તમે નોટિફાઈડ કરીને એના ઉપરથી તમે કોસ્ટ એસ્ટિમેટ કરો. ત્યાર પછી એક્રોસ સબ પ્રોજેક્ટ્સ, ધીસ ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ બિગ પ્રોજેક્ટ્સ વિચ એડેડ કોમ્પ્લેક્સિટી વેર ડિલિવરેબલ્સ આર સ્પેસિફિક ફોર પાર્ટ્સ ઓફ ધ પ્રોજેક્ટ બટ નોટ ફોર ધ પ્રોજેક્ટ એઝ અ હોલ. અહીંયા એમ કીધું કે એક પ્રોજેક્ટને નાના નાના સબ પ્રોજેક્ટમાં ડિવાઈડ કરી દો, જે રીતે આપણે ફેઝિસમાં ડિવાઈડ કરી છે સેમ એ જ રીતે. પણ અહીંયા ફેર શું થશે કે જે ફેઝિસ અલગ અલગ પાડેલા છે એ ફેઝિસને અહીંયા કહેવાશે સબ પ્રોજેક્ટ્સ. અને લાસ્ટ છે ઓર્ગેનાઇઝિંગ ડિલિવરેબલ્સ હાયરાર્કલી ફ્રોમ મેજર ડિલિવરેબલ્સ ટુ સબ ડિલિવરેબલ્સ, બેસ્ટ ફોર પ્રોડક્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ્સ. કે જે મોટા મોટા ડિલિવરેબલ્સ છે હાયરાર્કી બનાવેલી છે કે એક 1 to 12 સ્ટાન્ડર્ડની એપ્લિકેશન બનાવી છે એમાં 1 to 8 માટે જેટલી મહેનત પડેલી હશે એટલી 9 and 10માં નહીં જ પડે. બિકોઝ કે તમારા પાસે ડિઝાઇનિંગ પણ રેડી છે, તમારે ફંક્શન્સ કેવા મૂકવાના એ પણ તમારી પાસે રેડી છે, ડેટાબેઝ પણ રેડી છે, ટેબલ્સ પણ રેડી છે. એટલે કે જે પહેલા મોડ્યુલની અંદર વર્ક કરેલું હતું એટલું સેકન્ડ મોડ્યુલમાં વર્ક નહીં કરવું પડે. જેટલું 9 and 10માં કરશો એટલું 11 and 12માં નહીં કરવું પડે. બિકોઝ કે ત્યારે તમે સાવ અવેર થઈ ગયા હશો તમારી ફંક્શનાલિટીથી, તમારા પ્રોજેક્ટથી. ઓકે, એટલે એ ફેઝિસ વાઇઝ પણ તમે એના અલગ અલગ ઓપિનિયન્સ, અલગ અલગ કોસ્ટ લઈ શકો છો. તો અહીંયા તમને પ્રોજેક્ટને કેવી રીતે ડિવાઈડ કરવો એને અહીંયા ડિફરન્ટ વેઝ આપેલા છે કે ઓર્ગેનાઇઝેશન કેવી રીતે ડિવાઈડ કરે છે. તો આ રીતે એના આપણે સ્ટેપ્સ પણ જોઈ ગયા અને
એનો ચાર્ટ પણ જોઈ ગયા. તો આજે ડીકમ્પોઝિશન ટેકનિક્સ છે અહીંયા ટોપિક કમ્પ્લીટ. નેક્સ્ટમાં આપણે બે મોડલ જોશું, કોકોમો મોડલ એન્ડ સ્લિમ મોડલ. ઓકે, અને ત્યાર પછી બેન્ચમાર્કિંગ ટૂલ્સ પણ જોશી, ડીકમ્પોઝિશન ટૂલ્સ જે આપણે અહીંયા ડીકમ્પોઝિશન ટેકનિક્સ જોઈ ગયા એના માટેના ટૂલ્સ પણ આવશે. ઓકે, તો આ લેક્ચરમાં ડીકમ્પોઝિશન ટેકનિક સુધી. થેન્ક યુ.